નમસ્કાર મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એશિયન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા એસપીસીસી વિષયમાં આગળનો આપણો એક ટોપિક, આગળનો એક પત્ર, જેમાં બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવા માટેના પત્રની આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે આગળના પત્રમાં અભ્યાસ કરી ગયા તે મુજબ અહીંયા પણ વિનંતી કરતો આપણે પત્રનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આ પત્રમાં પત્ર લખનાર પેઢી છે. તો જ્યારે પત્ર લખનાર પેઢી હોય એટલે અગાઉના પત્રમાં મેં તમને માહિતી આપેલી કે જ્યારે પત્ર લખનાર પેઢી હોય તે માટે પેઢીનું નામ આપણે મધ્ય સ્થાને દર્શાવવાનું રહેશે. અહીંયા વિજય કંપની લિમિટેડ એ પત્ર લખનાર છે, તમે પ્રશ્નમાં જોઈ શકો છો. માટે અહીંયા વિજય કંપની નું નામ તમારે મધ્ય સ્થાને દર્શાવવાનું રહેશે, એનો એડ્રેસ જમણી બાજુ દર્શાવવાનું રહેશે. બીજું, પત્ર મેળવનાર પંજાબ નેશનલ બેંક છે. તો પંજાબ નેશનલ બેંક પત્ર મેળવનાર છે. અહીંયા હંમેશા પત્ર મેળવનાર બેંક જ આવશે, એટલે બેંકનું નામ ડાબી બાજુ દર્શાવીશું. બીજું, બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું, એની ચર્ચા આપણે અગાઉ થઈ ગયેલી છે કે આપણા ખાતામાં જે નાણાં હોય તેના કરતા વધારે નાણાં ઉપાડવાની બેંક જે સુવિધા આપે એને બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા કહે છે. અહીંયા બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા કોને મળે, તો કે બેંકમાં ચાલુ ખાતેદાર ને જ માત્ર બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા મળી શકે છે. એટલે કે ચાલુ ખાતું ધરાવતા વ્યક્તિને જ અહીંયા બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે. તો હવે આ પત્રની આપણે ચર્ચા કરીએ. અત્યાર સુધીના પત્રમાં પત્ર લખનાર વ્યક્તિ, આપણે અત્યાર સુધી વિનંતી કરતા 6 પત્ર આપણે અભ્યાસ કર્યો. હવે આ પત્રમાં આપણે વિનંતીના પત્રમાં બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા ની ચર્ચા કરવાની છે. અહીંયા બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા એ વેપારી પેઢી જે ચાલુ ખાતું ધરાવતો હોય એને જ મળે. માટે અહીંયા આપણે પત્ર મેળવનાર તરીકે પેઢીનું નામ દર્શાવીશું. તો ચાલો આજે આપણે એનો અભ્યાસ કરીએ. ચાલો, તો સૌથી પહેલા અહીંયા પત્ર મેળવનાર બેંક અને પત્ર લખનાર વિજય કંપની. તો પત્ર લખનાર કંપની હોય એટલે એનું નામ આપણે મધ્ય સ્થાને દર્શાવવાનું રહેશે. એનું એડ્રેસ નીચે એક લીટી ખાલી રાખી, અહીંયા શહેરનું નામ અમદાવાદ છે એટલે તમે કોઈ પણ વિસ્તારનું નામ અને એડ્રેસ બતાવી શકો છો. જીઆઈડીસી, નરોડા વિસ્તાર, અમદાવાદ, પિનકોડ નંબર તમને યોગ્ય લાગે તો તમે દર્શાવી શકો છો. આજની તારીખ અથવા કોઈ પણ તારીખ તમે દર્શાવી શકો છો. અહીંયા પત્ર લખનાર વિજય કંપની લિમિટેડ છે એટલે એનું નામ અને સરનામું આપણે મધ્ય સ્થાને દર્શાવવાનું રહેશે. વિજય કંપની છે એનું નામ મધ્ય સ્થાને અને એનું એડ્રેસ જમણી બાજુ દર્શાવવાનું રહેશે. અહીંયા મેં કંપનીનું નામ અથવા પેઢીનું નામ તમને જે ચોપડીમાં અથવા જે બુકમાં આપેલું હોય અથવા પત્રમાં અથવા પ્રશ્નમાં જે આપેલું હોય તમારે તે મુજબ અહીંયા દર્શાવવાનું રહેશે. અહીંયા મેં વિજય કંપની લિમિટેડ તરીકે પત્રની શરૂઆત કરી છે એટલે અહીંયા પત્ર લખનાર પેઢી એટલે એનું નામ આપણે ક્યાં દર્શાવવાનું રહેશે, મધ્ય સ્થાને. એનું એડ્રેસ જમણી બાજુ દર્શાવવાનું રહેશે. અહીંયા હવે પત્ર મેળવનાર કોણ છે, તો કે પંજાબ નેશનલ બેંક. પરંતુ દરેક પત્રમાં મેં તમને માહિતી આપેલી છે કે પત્ર મેળવનાર જ્યારે બેંક હોય ત્યારે બેંકનું નામ દર્શાવ્યા પહેલા આપણે શું દર્શાવવાનું રહેશે, તો કે મેનેજર શ્રી. ખાસ યાદ રાખશો, બેંક
નું નામ લખ્યા પહેલા આપણે શું દર્શાવવાનું રહેશે? મેનેજર શ્રી. ત્યારબાદ હવે બેંક નું નામ પંજાબ નેશનલ બેંક, નરોડા બ્રાન્ચ, અમદાવાદ. પિનકોડ નંબર આપને યોગ્ય લાગે એવો દર્શાવી શકો છો. હવે અહીંયા વિષય પત્ર કઈ બાબત માટે લખવાનો છે? તો કે બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવા બાબતે. બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવા બાબતે. અહીંયા સંબોધન, જ્યારે આંતરિક સરનામામાં સંબોધન આપણે મેનેજર શ્રી દર્શાવેલું છે ત્યારે તમારે અહીંયા સંબોધન દર્શાવવાનું સાહેબ શ્રી. આ ખાસ નોટ ડાઉન કરશો, બરોબર છે. દરેક પત્રમાં મેં આપને ચર્ચા કરેલી છે કે પત્ર જ્યારે બેંક ઉપર લખાય ત્યારે પત્ર મેળવનાર આપણે કોઈ મેનેજર ઉપર પત્ર લખવાનો હોય માટે અહીંયા આંતરિક સરનામામાં મેનેજર શ્રી બતાવશું તો અહીંયા આપણે સંબોધન તરીકે સાહેબ શ્રી દર્શાવવાનું રહેશે. હવે આપણા પત્રનો મુખ્ય ભાગ સંબોધન પછી તો આપણો જે પહેલો પેરેગ્રાફ છે એ દરેક પત્રમાં આપણે કોમન દર્શાવેલો છે. આ સાથે જણાવવાનું કે અમે આપની બેંકમાં છેલ્લા 10 વર્ષથી ચાલુ ખાતા નંબર 38510 38420 25 ધરાવીએ છીએ. અહીંયા ખાસ આપ નોટ ડાઉન કરશો, મેં અહીંયા અત્યાર સુધીના પત્ર કરતા અહીંયા માહિતી ફેરવી છે. અત્યાર સુધી અહીંયા આપણે વ્યક્તિ તરીકે પત્રની બાબતો લખી માટે પત્ર લખનાર વ્યક્તિ હોય ત્યારે અત્યાર સુધી બચત ખાતા નંબર દર્શાવ્યું. અહીંયા પત્ર લખનાર હવે પેઢી છે માટે પેઢી પત્ર લખનાર હોય ત્યારે હવે અહીંયા બચત ખાતા નંબર નહીં પરંતુ ચાલુ ખાતા નંબર દર્શાવીશું. પેઢીનું હંમેશા બેંકમાં ચાલુ ખાતું હોય અને વ્યક્તિનું હંમેશા બચત ખાતું હોય. એટલે અહીંયા મેં પેઢી તરીકે બતાવેલું છે, કંપની તરીકે બતાવેલું છે માટે અહીંયા વાક્ય રચના આગળના પત્ર કરતા આપણી થોડી બદલાશે. બાકી આપણી જે માહિતી આપણે લખતા એ જ રીતે અમારા બધા જ ધંધાકીય, નાણાકીય અને આર્થિક બાબતો માટે અમે આપની બેંક શાખાનો ઉપયોગ કરીએ છીએ. પહેલો પેરેગ્રાફ આપણો અહીંયા કોમન કે આ સાથે જણાવવાનું કે અમે આપની બેંકમાં છેલ્લા 10 વર્ષથી અહીંયા પેઢી લખનાર છે એટલે ચાલુ ખાતા નંબર જે તે તમે દર્શાવો આ ધરાવીએ છીએ. અમારા બધા જ ધંધાકીય, આર્થિક, નાણાકીય કે અન્ય બાબતો કે આર્થિક બાબતો માટે અમે આપની બેંક શાખાનો જ ઉપયોગ કરીએ છીએ. પહેલો પેરેગ્રાફ આપણો કોમન. હવે આપણો મુખ્ય મુદ્દો કે આપણે શેની સુવિધા મેળવવાની છે તો કે બેંક ઓવરડ્રાફ્ટની. તો બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવાની છે એ મુદ્દો હવે આપણે બીજા પેરેગ્રાફમાં લેશું. આ સાથે જણાવવાનું કે
અમે છેલ્લા 15 વર્ષથી ઉપર દર્શાવેલ પેઢીના નામે વેપાર કરીએ છીએ. અમારી પેઢીની પ્રતિષ્ઠા ખૂબ જ સારી છે. જે આપની બેંકમાં અમારી નાણાકીય લેવડ દેવડ દ્વારા જોઈ શકો છો. અમારી પેઢીને અમેરિકાની એક કંપની દ્વારા મશીન ખરીદવાનો ઓર્ડર મળેલો છે. જેને પૂર્ણ કરવા માટે અમારે રૂપિયા 25 લાખ ના બેંક ઓવરડ્રાફ્ટની જરૂરિયાત છે. હવે બીજા પેરેગ્રાફમાં અહીંયા આપણે દર્શાવ્યું કે અમે છેલ્લા 15 વર્ષથી ઉપર દર્શાવેલ પેઢીના નામે વેપાર કરીએ છીએ. અમારી પેઢીની પ્રતિષ્ઠા ખૂબ સારી છે. અમે આપની બેંકમાં જે નાણાકીય લેવડ દેવડ કરીએ તેના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે અમારી બેંકની પ્રતિષ્ઠા ખૂબ જ સારી હોવાથી અમારે અમેરિકાની એક કંપની દ્વારા મશીન ખરીદવાનો ઓર્ડર મળ્યો છે. હવે આ મશીનો ને બનાવવા માટે આ મશીનોની કાચા માલની પૂર્તિ માટે અમારે રૂપિયા 25 લાખના બેંક ઓવરડ્રાફ્ટની જરૂરિયાત છે. ત્રીજા પેરેગ્રાફમાં આ ઓવરડ્રાફ્ટ અમને ઝડપથી મંજૂર કરશો જેથી અમે અમારો મળેલો ઓર્ડર પૂર્ણ કરી શકીએ. આપના બેંકની જે પણ શરતો હશે તે બધી જ શરતો અમને માન્ય રહેશે. માટે ઝડપથી બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા અમને આપશો તેવી આપને વિનંતી. અને લાસ્ટમાં આભાર. બરોબર છે. અહીંયા આપણે પત્રમાં દર્શાવ્યું
કે અમારે આપની બેંકમાં બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવાની છે. શા માટે મેળવવાની છે? તો કે અમેરિકા સ્થિત એક કંપની છે, એના દ્વારા અમારી પાસે મશીનો ખરીદવા માટેનો ઓર્ડર મળ્યો. આ મશીનો એમને પહોંચાડવા માટે અમારે તાત્કાલિક ₹25 લાખના બેંક ઓવરડ્રાફ્ટની સુવિધાની જરૂરિયાત છે. આ ઓવરડ્રાફ્ટની સુવિધા અમને ઝડપથી મંજૂર કરશો, જેથી અમને મળેલો ઓર્ડર અમે પૂર્ણ કરી શકીએ. આપની જે પણ ઓવરડ્રાફ્ટ આપવા માટેની શરતો હશે, આપના જે નિયમો હશે, આપનો જે વ્યાજનો દર ચૂકવવાનો થતો હશે, તે સંપૂર્ણ અમને માન્ય રહેશે, પરંતુ અમને બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા આપ મંજૂર કરશો એવી આપને વિનંતી. ખાસ અહીંયા નોંધ કરશો કે પત્ર લખનાર પેઢી છે. બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા બેંક કોને આપે? તો કે ચાલુ ખાતેદારને. એટલે આ પત્રમાં ખાસ આપણે શું દર્શાવવાનું રહેશે? તો કે ચાલુ ખાતેદાર. અને લાસ્ટમાં અહીંયા પત્ર પૂર્ણ કરવા માટે આપનો વિશ્વાસુ પત્ર લખનાર. અહીંયા તમે હવે કોઈ પણ દર્શાવી શકો છો. અત્યાર સુધી પત્ર લખનાર તરીકે વ્યક્તિ આવતો કે વ્યક્તિ પત્ર લખનાર હોય ત્યારે એના જ નામની અહીંયા સહી થવી જોઈએ. હવે અહીંયા પત્ર લખનાર કંપની છે, તો કંપનીના કોઈ પણ માલિક એટલે તમે કોઈ પણ વ્યક્તિની સહી દર્શાવી શકો છો. બરોબર છે. અને લાસ્ટમાં અહીંયા તમે એક મેનેજિંગ ડિરેક્ટર એ તમે દર્શાવી શકો છો. કંપની તરીકે મેં બતાવેલું છે, એટલે અહીંયા લાસ્ટમાં તમે મેનેજિંગ ડિરેક્ટર. થોડું ધ્યાન રાખશો ખાસ કે પત્ર લખનાર અહીંયા કંપની છે, એટલે કંપની તરીકે સંચાલક, મેનેજિંગ ડિરેક્ટર, ડિરેક્ટર, સેક્રેટરી, મેનેજર વગેરે જેવા શબ્દો તમે દર્શાવી શકો છો. તો અહીંયા ખાસ ફરીથી નોંધ કરી લઈ કે પત્ર લખનાર જ્યારે કોઈ પેઢી હશે, કંપની હશે, સંસ્થા હશે, ત્યારે એનું નામ આપણે ક્યાં દર્શાવવાનું રહેશે? મધ્ય સ્થાને. એનું એડ્રેસ જમણી બાજુ, નીચે તારીખ. પત્ર મેળવનાર હંમેશની મુજબ અહીંયા બેંક પત્ર મેળવનાર છે, માટે બેંકનું નામ દર્શાવ્યા પહેલા બેંકમાં કોને પત્ર લખવામાં આવે છે? તો કે મેનેજરને. એટલે સૌથી પહેલા મેનેજર શ્રી, પછી બેંકનું નામ, એડ્રેસ અને શહેરનું નામ. વિષય શા માટે પત્ર લખેલો છે, કઈ બાબત માટે, કઈ વિનંતીનો પત્ર છે? તો બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવા માટેનો. તો બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવા બાબતે અને વિષય બનાવીશું. સંબોધન હંમેશા સાહેબશ્રી. 3 પેરેગ્રાફમાં આપણે પત્ર બનાવી છે. તમે 3 થી વધારે પણ પેરેગ્રાફ બનાવી શકો છો. મારી અહીંયા જગ્યાના અભાવે હું 3 પેરેગ્રાફમાં અત્યારે પત્ર તમને સમજાવું છું. હું વધારાના શબ્દો આ પત્રની અંદર જ્યારે રજૂ કરતો રહું, તમે એ શાંતિથી સાંભળી અને એ નોટ ડાઉન કરતા રહેશો. અહીંયા પત્રના પહેલા મુખ્ય ભાગના પહેલા પેરેગ્રાફ આપણો કોમન રહેશે કે આ સાથે જણાવવાનું કે અમે આપની બેંકમાં છેલ્લા 10 વર્ષથી ચાલુ ખાતા નંબર આ ધરાવીએ છીએ. અમારા બધા જ ધંધાકીય, આર્થિક, નાણાકીય અન્ય બાબતો માટે અમે આપની બેંક શાખાનો જ ઉપયોગ કરીએ છીએ. બીજા પેરેગ્રાફમાં પત્રનો મુખ્ય મુદ્દો, પત્રનો મુખ્ય હાર્ટ, શા માટે પત્ર લખી રહ્યા છીએ? તો કે આ સાથે જણાવવાનું કે અમે છેલ્લા આટલા વર્ષથી વેપાર કરી રહ્યા છીએ. વેપારમાં અમારી પેઢીની ખૂબ જ સારી પ્રતિષ્ઠા છે, જે આપના બેંકના નાણાકીય લેવડ દેવડ પરથી આપ જોઈ શકો છો. અમારે અમેરિકાની એક કંપની દ્વારા મશીન ખરીદવાનો ઓર્ડર મળ્યો. એ પૂર્ણ કરવા માટે અમારે 25 લાખ રૂપિયાના બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી છે. તો આ સુવિધા અમારી ઝડપથી મંજૂર કરશો અને અમને બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા આપશો. આપના જે પણ શરતો હશે, જે પણ આપનો વ્યાજનો દર હશે, જે પણ નિયમો હશે, એ અમને સંપૂર્ણ મંજૂર રહેશે. અમને બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા ઝડપથી આપશો તેવી આપને નમ્ર વિનંતી. પત્ર લખાઈ ગયા બાદ હવે આપણે પત્રનું પ્રેઝન્ટેશન, ખાસ બહુ વધારે પડતું પ્રેઝન્ટેશન ન દર્શાવતા આપણે યોગ્ય પ્રેઝન્ટેશન દર્શાવી દઈશું. પત્ર
જ્યારે લખાઈ જાય ત્યારબાદ આપણે પ્રેઝન્ટેશન યોગ્ય રીતે દર્શાવવું. આમ પત્રને મુદ્દાને ધ્યાનમાં રાખી જો પત્ર રજૂ કરવામાં આવશે તો ચોક્કસપણે આપણે પત્રના પૂરેપૂરા માર્ક આપણે મેળવી શકીશું. તો પત્ર જ્યારે તમે એની અંદર દર્શાવો ત્યારે પત્ર લખ્યા બાદ પત્રને અનુરૂપ એનું પ્રેઝન્ટેશન દર્શાવી દેવું. બીજું, પત્ર 1 થી 1.5 પેજ અને યોગ્ય રીતે સારા અક્ષરમાં તમારે દર્શાવો જેથી તમે પત્રના પૂરેપૂરા માર્ક મેળવી શકો. હું તો દરેક વિદ્યાર્થીને એક વિનંતી કરું કે તમે એસપીસીસી વિષયમાં વિભાગ A અને B પૂર્ણ કર્યા બાદ તમે વિભાગ F, કારણ કે 5 પત્ર લખવાના હોય, જો લાસ્ટમાં પત્ર આપણે લખવા બેસીએ થોડુંક સ્પીડમાં લખીએ એટલે અક્ષર ખરાબ થાય, માટે પત્ર છે A અને B વિભાગ પછી તમે તુરંત વિભાગ F શરૂ કરી દો શાંતિથી, કોઈ પણ ચેકચાક કર્યા વગર સ્વચ્છ અક્ષરમાં 5 પત્ર લખાઈ જાય એટલે યોગ્ય પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરો તો તમને પત્રના 25 માંથી 23-24 માર્ક, અને જો યોગ્ય હોય તો 25 માંથી 25 માર્ક તમે મેળવી શકો છો. આમ આપણો અહીંયા એક વિનંતીનો પત્ર બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવા માટેનો આપ 2 મિનિટ વિડિયો સ્ટોપ કરી અને પત્રની બધી માહિતી વાંચી શકો છો. પત્ર કેવી રીતે લખવો એ તમે જોઈ શકો છો, શાંતિથી જોઈ, અને સાથે આપણી બુકમાં પેજ નંબર તમને 15 માં પત્ર નંબર નમૂનાનો પત્ર નંબર 11 બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવા માટેનો છે. એ આપ રીડ કરી અને એને નોટબુકમાં લખી અને તમે બને તો જાતે એના મુખ્ય ભાગની વાક્ય રચના ઉપયોગ કરી લખો જેથી આપણે પરીક્ષામાં એ પત્રને યોગ્ય વાક્ય રચનામાં લખી શકીએ. બરોબર છે. ખાસ તમે પત્રની માહિતી વાંચી સમજી અને બને તો જાતે એક વખત તમે લખીને તૈયાર કરશો એવી મારી વિનંતી. હવે પછીના વિનંતીના પત્રની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર, જય મહાદેવ.